વલસાડમાં ચોરખાનું ધરાવતી કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, 2 શખ્સોની ધરપકડ. વલસાડ સિટી પોલીસની ટીમે બાતમીના આધારે ધરમપુર ચોકડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી એક હુન્ડાઈ i10 કારને અટકાવી હતી. તપાસ દરમિયાન કારની અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 104 બોટલો મળી આવી છે. પોલીસે આ મામલે સુરત અને રાજકોટના 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વલસાડ સિટી પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ સુખદેવભાઈ અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ખાનગીરાએ બાતમી મળી હતી કે સિલવાસથી એક હુન્ડાઈ i10 કાર નંબર GJ05CQ 8691 દારૂનો જથ્થો ભરીને સુરત તરફ જઈ રહી છે. પોલીસે ધરમપુર ચોકડી ઓવરબ્રિજના ઉતરતા છેડે હોટલ સ્વાદની સામે નાકાબંધી કરી હતી. બાતમી મુજબની કાર આવતા તેને રોકી તપાસ કરતા કારમાં ખાસ પ્રકારે બનાવેલા ચોરખાનામાંથી કુલ 18.720 લીટર દારૂ કિંમત ₹36,000 મળી આવ્યો હતો. વલસાડ સિટી પોલીસે દારૂના જથ્થા સાથે કિશનભાઈ શાંતિલાલ ચોસલિયા રહે યોગી ચોક સુરત, મૂળ રહે ગુંદરણ જિલ્લો અમરેલી અને રવિકુમાર ગીદાભાઈ પાધરા રહે સાણથલી જિલ્લો રાજકોટ નામના 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. કારમાંથી નંગ 104 બોટલો અને કારની કિંમત 1 લાખ અને મોબાઈલની કિંમત 2,000 મળી કુલ 1,38,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.